It is the demonstration. કોઈ પણ જાતની આગ એ આગ છે, આગથી બચવું એ આપણું કર્મ છે ને આગથી બચાવવું એ જ ધર્મ છે. ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસનો આપ આગનું સ્વરૂપ જોઈ શકો છો. અને જ્યારે ગેસ લાઈન પાછી નીકળે ત્યારે એને કંટ્રોલ કરવી ખૂબ જ અઘરી, ખૂબ જ મુશ્કેલ હોય છે. અને ગેસ સાયરન સાથે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના વ્હીકલ આ આગને કાબૂમાં કરવા માટે please everybody save yourself and keep a distance. Mini firefighter with ultra high pressure pump capacity 100 bar pressure, 150 लीटर प्रति मिनट, 1 મિનિટમાં 150 લિટરનું પાણી ફેંકી શકે એવી કેપેસિટી વાળા આ મિની ફાયર ફાઈટર વોટર ટેન્ક કેપેસિટી 2500 લિટરની. ઘણા એવા વ્હીકલ્સ પણ છે જે આ પાણીની તંગીમાં ખૂબ જ ઓછા પાણીમાં ભયાનક આગને કાબૂમાં લઈ શકે એવા વ્હીકલ્સ સાથે પણ ફાયર બ્રિગેડ એન્ડ સર્વિસીસ સજ્જ છે. આ આગને બુઝાવવા માટે ફક્ત 400 લિટર પાણીમાં આ ભયાનક આગને ઓલવવાનો પ્રયાસ અહીંયા થશે. આપ સૌ જોઈ રહ્યા છો એક અલગ જ ટેકનિકથી પાણીને જ્યારે પાણીનો ફ્લો કરવામાં આવે તો આગને આસાનીથી કાબૂમાં લઈ શકાતી હોય છે. પણ જ્યારે ગેસથી આ લીકેજ થયું હોય તો ઇટ્સ રિયલી ડેન્જરસ. આ ખરેખર ભયાનક અને ખતરનાક થતું હોય છે. એક સ્વરૂપ જેટલું પાણી નાખવામાં આવે છે એટલા જ વધારે ફોર્સ અને ભડકાથી આગ થઈ રહી છે. તેમ છતાં પણ આ જવાનો એક તાકાત, એક શક્તિ સાથે અને આ મિની ફાયર ફાઈટર્સ તમે એ નિહાળી રહ્યા છો. બિલકુલ અને સાથે સાથે આપ સૌએ જોયું તે પ્રમાણે જેટલી પણ ઓલવવાનો ટ્રાય કરે છે એટલી જ વધારે ફોર્સથી આગ લાગે છે. ફક્ત 400 લિટર પાણીની કેપેસિટી, 400 લિટર પાણીથી આગને કાબૂમાં લીધી છે. એટલે મિનિમમ પાણી અને કોઈ પણ જાતની આગ હોય તો કાબૂમાં લઈ શકાય એવા મિની ફાયર ફાઈટર વિથ અલ્ટ્રા હાઈ પ્રેશર પંપ. વન્સ અગેન આ તમે જુઓ છો કે આગનો ભયાનક વિકરાળ રૂપ જેને કાબૂમાં લેવું કેટલું અઘરું હોય છે. આમાં કંઈ પણ થઈ શકે છે. એ માટે આપણે પૂરેપૂરો સહકાર આપવો જોઈએ જો આવી કોઈ પણ ઘટના બની હોય તો ફાયર સર્વિસીસને. આ જવાનો આ તો એક ડેમોન્સ્ટ્રેશન છે પણ આવું જીવન હંમેશા આપણી સેવા, આપણી સુરક્ષા માટે કરતા હોય છે દેશની અંદર. તો આ જવાનોને પણ આ સમયે લાખ લાખ ધન્યવાદ. એન્ડ ધેટ્સ ઇટ. આ રીતે